જે ભગવાનના સ્વરૂપોના દર્શન કર્યા ને તો અહીંયા વિરાજમાન છે સાક્ષાત મિત્રો. એ છે જે શેષનાગ પર વિરાજમાન છે. મેં હવે ઊભો છે કેન્ટીનમાં યાર. અહીંયા ટોકન લઈને પછી જે કંઈ મળે એ જમવું. પછી આપણે જવું કૃષ્ણની બાલ લીલા જોવા, પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા. મિત્રો કાનાને આપણે રાસ રમતા તો નહીં જોયેલું, પણ આજે તમને બતાવી દઉં. આપણે વિડીયોમાં જોયેલું છે. અને આ છે કદમનું ઝાડ અને તે છે આપણો કાનો. તો અમે હવે પહોંચ્યા છે પોઈચામાં છે એટલે કયું ગામ રે? રાજપીપળા પોઈચામાં પહોંચ્યા છે. અહીંયા મંદિર છે સ્વામિનારાયણનું. અંદર અંધારું થઈ ગયેલું છે, 7 વાગ્યા છે. નાઇટ શો બી છે, પછી જમવાનું બી છે. ટિકિટ કાઢીને મતલબ પાસ લઈને, આપણી સાદી ભાષામાં કહીએ તો તમને બતાવીએ. અહીંયાથી અમે જતા છે આ બધા. અંદર જઈને તમને બધું બતાવીએ શું છે શું નહીં મળે, કેમ કે હમણાં રાત પડી ગયેલી છે. તો જરાક દૂરથી જ જોઈને લાગે કે બહુ મજા આવે. આ જુઓ. તો અંદર બતાવીએ હમણાં કેવું છે તે. હા ભાઈ, આપણા પુષ્પા ટુમાં રોલમાં આવતો. કોના છે? ગોંડા રેડી. તો ગાઈસ, એમને બી જોવા માટે પુષ્પા 2 જોજો. ટીવીની કોમેડી પર છે એ વિડીયો. તો ગાઈસ, અંદર જોઈએ શૌચાલય સ્ટાર્ટિંગમાં છે, પાર્કિંગમાં. આ ગાઈસ બહુ મોટું પાર્કિંગ છે. આ પાર્કિંગ બહુ મોટું છે. તો મિત્રો આ છે ટિકિટ બારી, અને અહીંયા ટિકિટ કાઢી પછી અંદર પ્રવેશ મળશે. તો બધા અહીંયા જઈએ, કેમ કે પહોંચાશે લાગતું નહીં મળી કે કાલે કંપનીમાં પહોંચા, કેમ કે વાગ્યા છે 7. આ રહ્યો માત્ર નજારો. તો આ જુઓ પોઈચાનો નાઇટનો નજારો. નીલકંઠ. તો ગાઈસ, આ છે નીલકંઠ પ્રસાદમ. અહીંયા ભોજનાલય, યાર કે તમે ખાઈ શકો છો. અહીંયા ટોકન કાઢવી પડશે. પછી આ રહ્યું મિત્રો. પછી મિત્રો અહીંયા તમે ટોકન કાઢીને જમી શકો છો. અહીંયા કાઠિયાવાડી ડીશના 100 રૂપિયા અને ગુજરાતી થાળીના છે 60 રૂપિયા. હમણાં આરતી ચાલી રહી છે સ્વામિનારાયણ ભગવાનની. તો ગાઈસ, નજારો ખૂબ જ સારો છે. તો તમે બી આવજો અહીંયા એકવાર, મોકો મળે તો. ગાર્ડન બી છે. આ નાઇટ શો બહુ જ સારો છે મિત્રો. યાર સાંજનો ટાઈમ એટલે કહેવાય યાર. હા જુઓ, આખી લાગે કેમ કે હવે આપણે આવી ગયા છે મહાભારત કે પછી રામાયણમાં, એવું જ કંઈ દ્રશ્ય છે. બહુ જ ખૂબસૂરત નજારો છે મિત્રો. મંદિર
તમે પણ એકવાર આવજો મિત્રો. આ છે આપણા મહાદેવજી. મહાદેવજી આ શિવજી અને આ છે હંસ બતક અને આ છે આપણો મહાદેવ શિવ શંભુ શંકર ભોળાનાથ. આ જુઓ ને આ બાજુ છે આ મહારાજજી. હમણાં આરતી ચાલી રહી છે અને આપણે આ બહુ જ સુંદર નજારો છે મિત્રો. તો તમે પણ આવજો યાર, દેર નહીં કરતા. આ છે આપણા નીલકંઠ વર્ણી, જે કે સ્વામિનારાયણ પ્રભુની નજીકના એક એવો વ્યક્તિ જે આપણને આખું જ્ઞાન આપી ગયો છે. આખી પદયાત્રા કરી છે. આ વ્યક્તિ મહાન પુરુષ છે, એને નમન અમારું. બહુ ખૂબસૂરત નજારો છે મિત્રો. આ બ્લોગ થોડો કદાચ લાંબો બી થશે, પણ મિત્રો આખી ડિટેલ્સમાં તમને હું બતાવીશ. આ છે આપણા બ્રહ્મદેવ, આ સૃષ્ટિના રચયતા. મૂર્તિ જોની બહુ જ સારી છે મિત્રો આ મૂર્તિ. તો ગાઈસ હજુ તો બહુ જોવાનું છે બાકી. બધું તમને આ વ્લોગમાં જોવા મળી જાય મિત્રો. અને તમે અહીંયા જરૂર આવજો, જરૂર આવજો, જરૂર આવજો. પહોંચ્યા પછી છે ને ઘેરે જવાનો મન જ નહીં થાય. પહોંચ્યા પછી છે ને ઘેરે પહોંચવાનું મન નહીં થાય. આ જો આપણે મહાદેવજીનું એક નટરાજ મૂર્તિમાં કહેવાય છે કે આ શિવજીનું પ્રથમ રૂપ છે નટરાજન. જેનાથી કળા જે કહેવાય તમે ડાન્સ, એ આપણા મહાદેવ નટરાજન છે ને એના દ્વારા રચાયો છે. ગાઈસ આ છે નટરાજ યાર મહાદેવજી. અને આ છે મંદિર પોઈચાનું નીલકંઠ વર્ણી દ્વારા સ્વામિનારાયણનું મંદિર છે. આ મિત્રો તમે જોજો ટેની ફૂલ્સ બ્લોગ પર, આખો ફૂલ બ્લોગ છે યાર. બહુ ઘણા એવા દ્રશ્યો છે જોવાલાયક જે તમને ત્યાં જોવા મળી જશે. તો જલ્દી જાઓ ટેની ફૂલ્સ. હવે શ્રી હંસરાજ દ્વારા રચિત આ ગેટ છે. અને અહીંયા આપણે છે ગરુડરાજ, જેનું જિકર તમે ગરુડ પુરાણમાં સાંભળ્યું હશે, કેમ કે આ વિષ્ણુ ભગવાનનું વાહન છે. જો કે તમને હમણાં એનું પણ દર્શન કરાવું છું. હમણાં આરતી ચાલી રહી છે અહીંયા. આ રીડિયો આપણો ગરુડ ભગવાન કહેવાય કે ભગવાન જ છે, કેમ કે એ છે વિષ્ણુ ભગવાનના તમને પહોંચવા પડશે પોઈચા. આ રહ્યો મિત્રો નાઇટનો નજારો, બહુ જ ખૂબ સરસ છે. અને હમણાં આરતી ચાલી રહી છે. અમે ભાગ્યશાળી છીએ કે આરતીનો સમય પર પહોંચ્યા છે અને તમને પણ આરતીનો આનંદ પ્રસાદ મળશે મિત્રો. આ રહ્યો વોટરફોલ. હાય હાય હાય, તો તમે જુઓ યાર, આખું પાણીમાં બનેલું છે. આ બાજથી જાય. આ કયા દેવ ખબર નહીં, પણ બહુ જ સારા દેખાય છે. હા, આપણા શ્રી કૃષ્ણ ભગવાનજી મુરલીધર. અને અહીં જો આગળ વધીએ, જોઈએ મિત્રો
આ છે આપણા પ્રભુ શ્રી રામ જે હનુમાન દાદાજી એમની સેવા કરતા દેખાઈ રહ્યા છે. હજુ આગળ વિધિ અને જોઈએ મિત્રો. હવે આરતીનો સમય છે એટલે ખૂબ જ સારો સમય કહેવાય તમારા માટે અને અમારા માટે. આ અમારા નરસિંહ ભગવાન છે અને આ પ્રહલાદ છે જે કે એમની પૂજા અર્ચના કરી રહ્યા છે. અને હજુ આગળ વધી અને જોઈએ મિત્રો કે કેવું છે યાર. બહુ જ ખૂબસૂરત છે, મને તો લાગ્યું. તમે પણ આવજો મિત્રો. અને આ છે આ પરશુરામ ભગવાન છે, એમની પૂજા કરી રહ્યો છે. શ્રી પરશુરામ ભગવાન શાલિગ્રામ ભગવાન કી પૂજા કરી રહ્યા છે. અને આ સ્વચ્છ પાણી છે મિત્રો, આ જુઓ તમે. અને હવે સ્વામિનારાયણ ભગવાનની છે ને આરતી પૂર્ણ થવાની છે. આ છે વરાહ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન, વરાહ સ્વરૂપ યાર. આ છે વિષ્ણુ ભગવાનનો અવતાર. છઠ્ઠો કે સાતમો મને ખબર નથી, પણ વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે. તો જાય હવે આગળ વધીએ. આ છે નરનારાયણ સ્વરૂપ શાલિગ્રામ. નરનારાયણ જે કે વિષ્ણુ ભગવાનના જ અવતાર છે, તમે જોઈ શકો છો. તમને બધા ભગવાનના દર્શન કરાવું છું યાર મિત્રો. તો અને અહીંયા છે શ્રી સંકાદિનાથ સ્વરૂપ. આ 4 એવા દેવતા છું. અહીંયા જો આગળ વધીએ ને આ મંદિરનો નજારો તો જોવો મસ્ત છે યાર મિત્રો. તમારે અહીંયા આવવું જેવું છે યાર. ત્યાં છે યજ્ઞ સ્વરૂપ માતાજીનું દર્શન કરો તમે. હજુ આગળ વધીએ કેમ કે આ ફરતેથી મંદિર છે અને હર એક મંદિરમાં એક અનોખો દેવતા છે જે બહુ બધું. આ છે આપણા હંસરાજ સ્વરૂપ, એ બી છે ને વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે. તો મિત્રો વિષ્ણુ ભગવાનના જેટલા બી અવતાર થયા છે ને તે આ મંદિરમાં બધા દર્શાવ્યા છે. આ જો પ્રભુ શ્રી કપિલ સ્વરૂપ. હજુ આગળ વધીએ મિત્રો. આ ફરતેથી પાણી છે અને ખૂબ જ સારું દ્રશ્ય છે મિત્રો. આ ભગવાન બુદ્ધ છે, જોઈ શકો છો. ઋષિ રેતેશ્વર. પછી હજુ આગળ વધીએ. અહીંયા છે પૃથ્વી સ્વરૂપ, જો તમે જોઈ રહ્યા છો. આ બધું બહુ જ ખૂબસૂરત નજારો છે મિત્રો. ને અહીંયા છે મોહિની સ્વરૂપ છે કે વિષ્ણુ ભગવાને અવતાર લીધેલો. તમને તો ખબર જ હશે મિત્રો. આ અવતાર અમૃત ને દેવતાઓ લગી પહોંચાડવા માટે લીધેલો. અને અહીંયા છે નારદ સ્વરૂપ. આ જો હજુ આગળ વધીએ કેમ કે છે ને ફરતેથી છે એટલે મને એવું લાગે કે ટાઈમ તો તમારું જશે જ, પણ અહીંયા આવજો યાર, મન આનંદ થશે. આ છે દત્તાત્રેય ભગવાન. દત્તાત્રેય એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ ત્રણેય દેવતાઓનો અવતાર છે આ દત્તાત્રેય ભગવાન. જય દત્તાત્રેય ભગવાન. તમે પણ લાઈક કરજો ભગવાનને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કેમ કે આ વ્યાસ સ્વરૂપ. હજુ આગળ વધી. આવા ફરતેથી મંદિર છે અને એક અનોખી અહીંયા જોવાનું બહુ જ સારું છે. આ રહ્યો ગરુડજી જે હરિ સ્વરૂપ અને ભગવાનજીનું દર્શન આ કરતો છે. અને હજુ આગળ વધીએ મિત્રો. આ વેદરાજ છે જે દર્શન ધન્વંતરી સ્વરૂપ ધન્વંતરીનું દર્શન કરે છે આ વેદરાજજી. તો ગાઈઝ હજુ આગળ જોઈએ શું છે શું નહીં મળે.
આ છે અરુણગિરી શિવ સ્વરૂપ. આ જો ભદ્રશ્રવા જો એની પ્રાર્થના કરી રહ્યા છે. હજુ આગળ વધીએ મિત્રો. બહુ ખૂબ સરસ અને સારું છે. દર્શન કરવા તમે બી આવજો મિત્રો. આ મત્સ્ય અવતાર સ્વરૂપ છે. જો એકવાર પ્રલય થયેલો ને ત્યારે આ ભગવાને અવતાર લીધેલો. તે સમયે પૃથ્વી નષ્ટ થઈ ગયેલી ને આ અવતાર ભગવાન વિષ્ણુએ લીધેલો. અને આગળ વધ્યો હજુ. આ કચ્છ સ્વરૂપ. આ જો કચ્છ સ્વરૂપ એટલે કે છે ને ભગવાન વિષ્ણુએ આ અવતાર કછવા યાની કે કાચવાના સ્વરૂપમાં લીધેલો. તે જ છે ને. આજુ મિત્ર આગળ વધીએ. ને અહીંયા છે આ વામન સ્વરૂપ. આ વામન સ્વરૂપ ભગવાન વિષ્ણુએ બાલી રાજાને, જે કે રાક્ષસ હતો, એને 2 ડગ ભૂમિ માગીને વિજય પામેલો. આ છે વામન સ્વરૂપ. એના દર્શન કરો મિત્રો. જય વિષ્ણુ દેવ. ને આગળ હવે વધીએ. આ છે ભગવાન બુદ્ધજીનો અવતાર. આ જો મિત્રો. અને આ છેલ્લું છે, જે કે આઈ થિંક તો હશે કલી સ્વરૂપ, કલી અવતાર. ઓ માય ગોડ, આ તે જ છે યાર, કલી સ્વરૂપ. અહીંયા ભગવાન વિષ્ણુના બધા જ અવતાર છે, જેનું દર્શન તમે કર્યું છે યાર આ વિડીયોના માધ્યમથી, આ વ્લોગના માધ્યમથી. તો લાઈક કરજો, ફોલો કરજો. અને હજુ આપણે જોઈએ વોટરફોલ. અહીંયાનો બહુ બધી મૂર્તિઓ છે ભગવાનની, મોટી મોટી, જે કે આપણે આંકી નહીં શકીએ એવી મોટી મૂર્તિઓ છે. તો ગાઈસ, આ છે વોટરફોલ. હવે જઈએ છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા. તો તમે બી એકવાર અહીંયા આવજો. ની આવતો હોય તો એ લોકોને આ વિડીયો શેર કરી મૂકજો. જે ભગવાનના સ્વરૂપોના દર્શન કર્યા ને તે અહીંયા વિરાજમાન છે સાક્ષાત મિત્રો. તો જોઈએ. આ ભગવાન વિષ્ણુજી, મહાલક્ષ્મી માતાજી પગ દબાવતી છે. એના બધા સ્વરૂપોના આપણે દર્શન કર્યા છે, જે શેષનાગ પર વિરાજમાન છે. તો હવે અમે જઈ રહ્યા છીએ પરના માળે, જ્યાં પ્રભુ વિષ્ણુ અવતાર હમણાં પ્રસાદીનો ટાઈમ થઈ ગયેલો છે મિત્રો. તો એમને આરતી બી કરી રહીએ. ભગવાન પહોંચી ગયેલા છે પહોંચા. અને સ્વામિનારાયણ ભગવાનના તમે દર્શન કરો. એ પેલા આ માણસો જે કરી રહ્યા છે એ છે પ્રભુની પ્રસાદ, છે કે માળાના સ્વરૂપમાં ત્યાં નીચે ભેટ કરીને આપવામાં આવેલી છે. વળી રહેલા છે એને આટલા નાના છે, એને વળી રહેલા છે. અને આ બ્લોગ તમને મળી જશે મિત્રો. ટીએનવી ફ્યુચર વિડીયો મળી જશે, જેના પ્રભુ વિષ્ણુના બધા જ અવતારનો અહીંયા ઉલ્લેખન છે. અને સ્વયં ભગવાન વિષ્ણુજી શેષનાગ ઉપર વિરાજમાન છે. જાજો ટીએનવી ફ્યુચર વિડીયો તમને મળી જશે. તે પહેલાં ભગવાનનું દર્શન કરી. ખુશીનો હાથ પકડ, ખુશી.
મિત્રો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ને અહીંયા છે બધા અવતાર. આ બધા અવતારોને અહીંયા પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ જુઓ આ છે સ્વામિનારાયણ ભગવાનજી અને અહીંયા હવે અહીંયા આપણે જઈ રહ્યા છીએ. અહીંયા છે કષ્ટભંજન મહાવીર હનુમાનજી, જે તમને પહોંચવામાં મળી જશે યાર. તો તમારે અહીંયા આવવું જ પડશે. નહીં આવે તો કંઈ નહીં યાર. આ મિત્રો આ બ્લોગ વિડીયો શેર કરજો બધાને. આ કષ્ટભંજન મહાવીર હનુમાનજી આપણને બોલાવી રહ્યા છે દર્શન કરવા માટે. આ ઋગ્વેદ છે, આ અથર્વવેદ છે. તો ફોટા પણ તો આ છે પ્રભુ આપણો કાનો. ઘનશ્યામ મહારાજ એને ચૂલો ઝુલાવતા છે. તો ગાઈસ અમે પણ ઝૂલો ઝુલાવીએ ને. તો ગાઈસ આ રહ્યું આપણું આજે મહાદેવનો અભિષેક કરતા છે લોકો. મિત્રો ઓમ નમઃ શિવાય. જઈ રહ્યા છે થોડુંક જમવા યાર. બહુ ટાઈમ થયો છે સવારથી મિત્રો. અમે પેલા ઉનાઈ ગયેલા પછી ગયા અમે દેવ મોગરા માતાનું દર્શન કરવા. પછી ગયા અમે દશામાનું દર્શન કરવા. પછી ગયા રાજપીપળા માતાજીનું દર્શન કરવા અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કર્યું. બહુ જ આનંદ થયો. તો મિત્રો હજુ પણ બહારનો નજારો ખૂબ જ સારો છે. પૂરો લાઇટ શો તમને બતાવો મિત્રો. હવે બહારનો નજારો તો વ્લોગમાં બનેલા રહેજો. આ છે આપણા ગરુડરાજ. મેં હવે ઊભો છે કેન્ટીનમાં યાર. અહીંયા ટોકન લઈને પછી જે કંઈ મળે એ જમવું. પછી આપણે જાઉં કૃષ્ણની બાલ લીલા જોવા, પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા. તો પહેલાં થોડું જમી લઈએ, પેટ પૂજા કરી લઈએ, કેમ કે 9 વાગ્યા બંધ થઈ જશે ને હમણાં વાગેલા છે 8. ભોજન કરી લીધું, જમી લીધું. હવે અહીંયા આવેલા છે આપણે ભગવાન વિષ્ણુ દર્શન કરવા. તો આ રહ્યા ભગવાન વિષ્ણુ. બહુ જ ખૂબસૂરત નજારો છે નાઇટ શો મિત્રો. ને અહીંથી આપણે આ જુઓ ગજાનંદ ગજમુખમ. આ જુઓ સરસ્વતી માતા ઉપર વિરાજમાન છે. મહારાજ તો
મિત્રો આ જુઓ આ સ્વામીજી આ ગેટ છે મિત્રો, સરસ્વતી માતા ઉપર વિરાજમાન છે. અને આ રહ્યા પ્રભુ શ્રી રામજી. બહુ જ ખૂબસૂરત નજારો છે મિત્રો. અહીંયા પ્રસાદ બધું જ મળી જાય છે. ગિફ્ટ બીટ બધું જ કોઈને આપવા માગો છો તો ટોયસ બધું જ કહેવા માગું તો બધું પરિપૂર્ણ છે અહીંયા. એકવાર મિત્રો જરૂર આવજો અને આગળ જઈએ બાલકૃષ્ણની લીલા જોવા. શ્રી કૃષ્ણજી કાળિયા નાગને મૂર્તિ સાથે હજુ આગળ વધીએ મિત્રો. નજારો બહુ જ ખૂબસૂરત છે, તમારે તો આવવું જ પડે યાર. આ જુઓ નીલકમલ. કાનાને આપણે રાસ રમતા તો નહીં જોયેલું, પણ આજે તમને બતાવી દઉં. આપણે વિડીયોમાં જોયેલું છે. અને આ છે કદમનું ઝાડ અને તે છે આપણો કાનો. તો તમને બતાવું તો આખી ગોપીઓ જે સ્નાન કરવા આવતી હતી અને આપણો કાનો રાસ રમતો હતો. પણ હવેના લોકો છે ને કંઈક ઊંધું સમજી જાય છે, તો એ બધું દિમાગમાંથી ખ્યાલ રાખજો મિત્રો. હવે તમને કાનાના દર્શન કરાવું. આ રહ્યો કાનો વાંસળી વગાડતો અને બધી ગોપીઓને નચાવતો. તો ગાઈસ આઈ થિંક તો બધું આવી જ ગયેલું છે. આ વ્લોગમાં પરિપૂર્ણ છે. અહીંયા તમને બધું જ જોવા મળી જશે. અને મિત્રો આ વ્લોગને શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો. અને છેલ્લી વખત આપણે નટરાજને નમન કરી દઈએ. બાય બાય મિત્રો. તો આશા કરું છું તમને વ્લોગ સારો લાગ્યો હશે. તો મિત્રો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. બાય બાય.